કે સુરતમાં એવો વિસાવદર વાળી કરવાની છે અને વિસાવદરમાં ચૂંટણી ચાલતી હતી ત્યારે એવી વાત હતી કે સુરતના લોકો જાગૃત થયા વિસાવદરના લોકો જાગૃત થવા જોઈએ. આ ચૂંટણી પૂરી થાય અને પરિણામ આવશે એટલે આખી આ પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનું ભવિષ્ય ખતમ થઈ જવાનું છે. ગોપાલ ઇટાલિયા કેમ કુમાર કાનાણીના વિસ્તારની અંદર જોરશોરથી ખુલીને વિરોધ કરે, પ્રચાર શરૂ કરે? એની ભાવના એની લાગણી એ છે કે વરાછામાં એકવાર અમારો પગ પછેરો થઈ જાય અને અમારા મુખ્ય લોકો આવી જાય તો એનું વાતાવરણ આખા સૌરાષ્ટ્રની અંદર બને. કારણ કે વરાછા વિસ્તાર એક એવો વિસ્તાર છે કે આખા સૌરાષ્ટ્રમાંથી દરેક ગામમાંથી એ માને છે, એ એવું માને છે કે હું વિસાવદરમાંથી જીત્યો એટલે ગુજરાતમાં અમારી સરકાર બનશે એવું માને છે. એવું જે અહીંયા માને છે કે વરાછામાંથી જીતી છે તો મેયર બની છે, એટલે એ ખોટા વહેમમાં છે. તમે કીધું કે બહુ રૂપિયાઓને ઓળખવા પડશે, જે પોતાનું શું કામ કરવા આવ્યા છે, શું નથી કરવા આવ્યા, ચૂંટણી ટાણે આવ્યા છે, ચૂંટણી જતી રહે પછી જતા રહેવાના છે. કથાઓનો વિરોધ કરે, કથાકારોનો વિરોધ કરે, કથામાં બેસીને સાંભળે એ લોકોનો વિરોધ કરે. મત લેવા છે હવે તો એને રંગ ફેરવી નાખ્યું છે. આજે મંદિરોમાં જાય છે, કથાઓમાં જાય છે, સાધુ સંતોને પગે લાગે છે. ભારતીય જનતા પાર્ટી સામે હંમેશા કેમ એ પ્રકારના આરોપ લાગે છે કે ઉમેદવારને ખરીદવાની વાત હોય, ઉમેદવારને ધમકાવવાની વાત કરી રહ્યા છે? વિપક્ષ તરફથી એવા કેમ ગંભીર આરોપ લગાવવામાં આવે છે? અમે તો રાજનીતિ અંદર દરેક પાર્ટી પોતે મજબૂત થયાના પ્રયાસો કરતા હોય, પણ તમારા માણસો શા માટે વેચાઈ જાય છે? તમે પસંદગી એવી કરો છો, તમે કહો છો કે અમે સારા માણસો પસંદ કરીએ છીએ, પ્રમાણિક પસંદ કરીએ છીએ, ઈમાનદાર પસંદ કરીએ છીએ, ભણેલા પસંદ કરીએ, પણ તમારા લોકો વેચાઈ જાય એવા લોકો હોય છે. અમે તો એવા માણસો છીએ કે ચૂંટણીના મેદાનમાં, ચૂંટણીના જંગમાં એને હરાવીને અને શાસન લેવા માંગીએ છીએ. દર વર્ષે લોકોની વચ્ચે જવાનું, ડોર ટુ ડોર, ઘરે ઘરે, દર વર્ષે સોસાયટીમાં જવાનું, લોકોને મળવાનું, એમની સાથે બેઠકો કરવાની, એના પ્રશ્નો કોઈ હોય તો એની સાથે ચર્ચા કરવાની અને પ્રશ્ન હલ કરવાના પ્રયાસો કરવા, એ હું કરી રહ્યો છું. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે અને ન્યૂઝરૂમની ટીમ એ સુરતની અંદર છે. સુરતના એ વિસ્તારોની અંદર પહોંચ્યું છે કે જ્યાં રાજનીતિની અંદર ખૂબ ગરમાગરમીનો માહોલ છે અને એ વિસ્તાર સુરતનો કતારગામ, વરાછા, કે જ્યાં પાટીદાર સમાજનો દબદબો છે, પાટીદાર સમાજનો જ્યાં ગઢ છે એ વિસ્તારની અંદર. અને એ જ વિસ્તારના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી કે જેમને સુરતની જનતા પ્રેમથી કુમાર કાનાણીના નામથી જેમને ઓળખે છે, એ આપણી સાથે જોડાયા છે. સીધી જ ચર્ચા તેમની સાથે કરશું. કુમારભાઈ, સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં આપનું. શું કહેશો સુરતની જનતાને આ વખતે? પહેલાં તો તમે કે ચૂંટણી નજીક આવી છે, દિવસો ખૂબ ઓછા છે, પ્રચાર પ્રસારમાં તમામ એ નેતાઓ લાગી ચૂક્યા છે અને ભાજપની આખી ટીમ મેદાને છે. આ ચૂંટણીના મેદાનની અંદર તો બધા જ મહેનત કરતા હોય છે અને ચૂંટણીનો જંગ હંમેશા અઘરો હોય એવી રીતે જ માનીને આ જંગમાં લડતા હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો છે, વિકાસની રાજનીતિ છે, એના લીધે શાસન તો ભારતીય જનતા પાર્ટી છે અને આવવાનું છે, આમાં કોઈ શંકા નથી. પરંતુ જે અમારો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં 10 વર્ષથી અમે સુરત મહાનગરપાલિકાની અંદર હાજર છીએ. કારણ કે વિપક્ષો જે રીતે લોકોને ગેરમાર્ગે ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે અને 10 વર્ષથી વિપક્ષો ફાવે પણ છે, પરંતુ 10 વર્ષના સમયગાળા પછી લોકોને જે અનુભવ થયો છે, લોકોને જે અનુભૂતિ થઈ છે, એટલે મને એવું લાગે છે કે આ વર્ષે લોકો ચોક્કસ અમારી સાથે રહેશે. આ વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટી
કેમ એવું લાગી રહ્યું છે તમને 10 વર્ષથી વિપક્ષની અંદર જે કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ આ વિસ્તારની અંદરથી જીતતું આવે છે? તમે સતત અહીંથી જીતતા આવો છો, પરંતુ કોર્પોરેશનની અંદર કેમ એવી ઘટનાઓ બને છે? વિપક્ષ એવા તો શું મુદ્દાઓ લોકોની વચ્ચે મૂકે છે કે જેના કારણે જનતા ગેરમાર્ગે દોરાય છે? 5 વર્ષ તો કોંગ્રેસને મળ્યા એનું કારણ પાટીદાર અનામત આંદોલન હતું. કારણ કે આખો વિસ્તાર પાટીદાર સમાજનો વિસ્તાર છે. આંદોલનના કારણે ક્યાંક ને કંઈક જગ્યાએ રોષ ને આક્રોશ હતો, એ સમજી શકાય એવું હતું. પરંતુ ગત 5 વર્ષમાં જે આપ જીત્યું છે એનું મુખ્ય કારણ તો ખોટા વચનો આપી. મફતમાં અમે બધું આપીશું, વીજળી મફત આપીશું, શિક્ષણ મફત આપીશું, આરોગ્ય મફત આપીશું. આ બધી મફતની જે રાજનીતિ છે, જે એની તો દિલ્હી હોય કે પંજાબ હોય કે ગુજરાત હોય, એ લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરીને મત લેવાનો જે પ્રયાસ કરે છે એ લોકો સફળ થયા હતા. પણ આ વખતે અમે લોકો એનો અનુભવ કરી ચૂક્યા છે. 5 વર્ષ કંઈ કરી શક્યા નહીં, ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી. એના વિકાસની રાજનીતિની સામે ભારતીય જનતા પાર્ટીનું શાસન તો આવ્યું, પરંતુ એ વિપક્ષની ભૂમિકા પણ ન ભજવી શકી. લોકો હવે એનો અનુભવ થયો છે. એટલા માટે અમે અમારી વાત પૂછી છે કે તમે ગત 5 વર્ષ છે જેની ઉપર ભરોસો મૂક્યો હતો, વિશ્વાસ મૂક્યો હતો, એણે તમારો વિશ્વાસઘાત કર્યો છે. અડધા લોકો તો ક્યાં જઈને બેઠા છે કે આપને ખબર છે. બિલકુલ. તો લોકોને એનો અનુભવ થયો. હજુ તો કાલે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી. બધા ઉમેદવારને લઈને કંઈક લઈ જવું પડ્યા હતા, ઉમેદવારને લઈને ભાગી જવું પડ્યું હતું. એના ઉમેદવાર ઉપર પણ વિશ્વાસ ભરોસો નથી. તો લોકો એના માટે શા માટે વિશ્વાસ ભરોસો? કુંવરભાઈ, તમારી પાસે 5 વર્ષની અંદર ક્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિ આવ્યા હતા કે કુંવરભાઈ અમારા વિસ્તારની અંદર અમે આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, અમે ભલે વિપક્ષની અંદર હોય પણ તમારી પાસે એટલા માટે આવ્યા છીએ કે અહીંયા નાના મોટા 2-4 કામો છે, એ કામો અમારા થાય? બિલકુલ લોકોના કામ કરવાનો પ્રયાસ જ નથી કર્યો. અચ્છા. આ 5 વર્ષ સુધી આખા એ વિસ્તારની અંદર નાનું કામ, ડ્રેનેજનું કામ હોય, પાણીની સમસ્યા હોય, રોડની કોઈ સમસ્યા હોય, નાના પ્રાથમિક કામોની જે કંઈ પ્રશ્નો ઊભા થયા હોય તો એ અમે જ એનો હલ કર્યો છે. અમારી પાસે જ લોકો આવે છે. લોકો આજે એની પાસે કામ લઈને કોઈ જતા જ નથી. અને આજે બી 5 વર્ષ પૂરા કર્યા હજી લોકો ઓળખતા નથી બધા કોર્પોરેટર, કોણ આપણા કોર્પોરેટર છે. એટલે આ પરિસ્થિતિ છે. અને દુઃખની વાત તો એ છે કે સરકાર એને ગ્રાન્ટના પૈસા આપે છે કે લોકો તમારા વિસ્તારમાં લોકોની સુવિધા માટે લોકહિતમાં પૈસા તમે વાપરો. 5 વર્ષની અંદર કેટલા એવા કોર્પોરેટર છે જેની ગ્રાન્ટ આજે બી પડી રહી છે, એની ગ્રાન્ટ પણ નથી વાપરી શક્યા. સરકારે આપેલા પૈસા એ પણ નથી વાપરી શક્યા. તો એને લોકો શા માટે મત આપે, કેવી રીતે મત આપે? એટલે આ વાત અમે લોકોમાં મૂકીએ છીએ. અમે અમારી વાત લોકોને મૂકીએ, લોકો સાચું સમજાવીને ખોટા કોઈ લોકો ગેરમાર્ગે ન દોરાય અને ફરીવાર ભૂલ ન થાય એના પ્રયાસો નથી. 2 દિવસ પહેલા મેં તમારું એક નિવેદન સાંભળી રહ્યું હતું કે જ્યાં સુરતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના એ કાર્યક્રમો જે હતા કે મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ દરમિયાન તમે કીધું કે બહુ રૂપિયાઓને ઓળખવા પડશે, જે પોતાનું શું કામ કરવા આવ્યા છે, શું નથી કરવા આવ્યા, ચૂંટણી ટાણે આવ્યા છે, ચૂંટણી જતી રહે પછી જતા રહેવાના છે. એને બહુરૂપી એટલા માટે કીધા કે એનો રંગ બદલા કરે છે. રામ મંદિરનો વિરોધ કોણે કર્યો? એમને જ કર્યો હતો. કથાઓનો વિરોધ કરે, કથાકારોનો વિરોધ કરે, કથામાં બેસીને સાંભળે એ લોકોનો વિરોધ કરે. સમય પૈસાનો બરબાદી છે, આવું ના થવું જોઈએ, આ બધી વાતો જે એમને કરી છે. તો મત લેવા છે હવે તો એને રંગ ફેરવી નાખ્યું છે. આજે મંદિરોમાં જાય છે, કથાઓમાં જાય છે, સાધુ સંતોને પગે લાગે છે. તો બોલવું અને કરવું એમાં એને ફેર છે.
જેવો સમય એને જેવું લાગે કે હવે મારે આ માટે આ બોલવું જોઈએ, આ માટે આ બોલવું જોઈએ, તો અત્યારે ચૂંટણી આવી છે, મત માગવા છે, તો મંદિરોમાં ભટકે છે. રામનવમી ઉજવી, હનુમાન જયંતિ ઉજવી, 5 વર્ષ સુધી ભ્રષ્ટાચારના કાંડ કર્યા, હવે સુંદર કાંડ કરે છે. તો આ જેનો રંગ બદલ્યો છે એ લોકોના ધ્યાન પર મેં વિષય મૂક્યો છે કે આવા રંગ બદલતા કાચિંડાઓને આપણે ઓળખવાના છે. સુરતની અંદર છેલ્લા 2-4 દિવસથી એક ચર્ચાઓ ચાલી રહી છે કે સુરતમાં એવો વિસાવદરવાળી કરવાની છે, અને વિસાવદરમાં ચૂંટણી ચાલતી હતી ત્યારે એવી વાત હતી કે સુરતના લોકો જાગૃત થયા, વિસાવદરના લોકો જાગૃત થવા જોઈએ. એ વહેમમાં છે. આ ચૂંટણી પૂરી થાય અને પરિણામ આવશે એટલે આખી આ પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનું ભવિષ્ય ખતમ થઈ જાય છે. ખતમ થઈ જાય છે. વિસાવદરમાં પણ એકવાર આ કોર્પોરેશન મહાનગરપાલિકાની સુરતની ચૂંટણી એ લોકો હાર્યા એટલે આખા ગુજરાતનું રાજનીતિ અને રાજકારણ પૂરું થયું. અચ્છા, એક બીજો એક સવાલ. સોશિયલ મીડિયાની અંદર સુરતથી હું આજ સવારથી સુરતની અંદર ભ્રમણ કરી રહ્યો છું. સોશિયલ મીડિયામાં બહુ ફરી રહ્યો છે કે અમારા ઉમેદવારને વોટ આપીને તમે જીતાડો, અમારે એમને મેયર બનાવવાના છો. સુરતમાં એવી કોઈ છે કે જે નક્કી કરાયેલું હોય કે મહિલા અનામત મેયર બનવાના હોય તે પુરુષની અંદર ટ્રાન્સફર થઈ જાય એવું કંઈક હોય ખરા? આ બિલકુલ ખોટી વાત છે. એવું કંઈ થવાનું નથી. બીજી વાત તો એ છે કે એ જીતી શકે એમ નથી, એ મેયરના સપના જોઈએ છે. એનું કોઈ જીતવાની કોઈ શક્યતા જ નથી અને એ મેયરના સપના જોવે છે. એટલા માટે હું કહું છું કે આમ આદમી પાર્ટી પેટ ભરીને ખોટું બોલે છે, પેટ ભરીને ખોટું, લોકોને ગુમરાહ કરે. આખા સુરતની જનતા જાણે છે સત્તા ભારતીય જનતા પાર્ટીને આવવાની છે, પછી મેયરનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ લોકોને ગેરમાર્ગે દોરે છે કે અમે મેયર બનાવીશું, અમારે મેયર બનવું છે એટલે તમે અમને મત આપો, એમ કરીને મત લેવાનો જે પ્રયાસ થાય છે. પણ હવે લોકો ઓળખી ગયા છે, બહુ સારી રીતે ન ઓળખી ગયા છે, એટલે હવે એને મત તો મળે એમ નથી, એટલે મેયર બનવાનો કોઈ પ્રશ્ન કે સવાલ ઊભો થતો નથી. અચ્છા, બીજો એક મારે તમને સવાલ પૂછ્યો. મેં તમને પહેલાં પણ પૂછ્યો અને ફરી એકવાર એટલા માટે પૂછી રહ્યો છું કે તમે સુરતના તમારા મત વિસ્તારની અંદર તમે ભ્રમણ કરો છો, તમે તમારા નિવાસસ્થાનથી તમારી ઓફિસે જાઓ અથવા લોકોની વચ્ચે તમે જ્યારે જતા હોય, લોકોની સાંભળવા જતા હોય, ત્યારે કોઈ વ્યક્તિ તમને રૂબરૂ આવીને મુલાકાત કરીને એવું કહે છે કે કુમારભાઈ અમારા સોસાયટીના રોડ રસ્તા મંજૂર કરાવવા માટે અથવા ગટરની ને એ બધી પ્રાથમિક સુવિધાઓ છે, કોર્પોરેટરને કહ્યું પણ થયું નથી? એમ કોર્પોરેટર પાસે કોઈ કામ નથી જતું. પહેલી વાત તો એ છે. અચ્છા, કોઈને વિશ્વાસને ભરોસો નથી. 5-6 મહિના ચૂંટાયા પછી લોકોએ ત્યાં ધક્કા ખાધા, ફોન કર્યા, પરિણામ નથી મળ્યું, ફોન પણ ઉપાડતા નથી. એટલે હવે લોકો ત્યાં જવાનું જ બંધ કર્યું છે. લોકો કામ લઈને અમારી પાસે જ આવે છે. નંબર 2, આખા દેશની અંદર એક પણ ધારાસભ્ય એવો નહીં હોય, ધારાસભ્ય તો છોડો, કોર્પોરેટર એવો નહીં હોય કે જે રીતે ચૂંટણીમાં મત માગવા ઘરે ઘરે ડોર ટુ ડોર જાય છે લોકો, પ્રતિનિધિઓ, ઉમેદવારો, એવી જ રીતે દર વર્ષે લોકોની વચ્ચે જવાનું, ડોર ટુ ડોર, ઘરે ઘરે, દર વર્ષે સોસાયટીમાં જવાનું, લોકોને મળવાનું, એમની સાથે બેઠકો કરવાની, એના પ્રશ્નો કોઈ હોય તો એની સાથે ચર્ચા કરવાની અને પ્રશ્ન હલ કરવાના પ્રયાસો કરવા, એ હું કરી રહ્યો છું. 14 વર્ષથી દર વર્ષે એકવાર લોકોની પાસે મળવા જાઉં છું, સામે ચાલીને કામ લેવા જાઉં છું. એટલે આ વિસ્તારની અંદર આ વિસ્તારના લોકોને કોઈની જરૂર નથી. બધા જ લોકોની સામે ચાલીનો પ્રશ્નો લેવા જાઉં છું અને કામ કરું છું. અને લોકોને જો કોઈ પણ કામ આવે તો મારી પાસે જ આવે છે. ભ્રષ્ટાચાર અને ઈમાનદારની વાત કરતા હતા કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે અમે ઈમાનદાર ઉમેદવારો ઉતારી રહ્યા છીએ, શિક્ષિત ઉમેદવારો ઉતારી રહ્યા છીએ. એમની રાજકીય પાર્ટીના 2 ઉમેદવારો ભ્રષ્ટાચારના કેસની અંદર આવ્યા હતા, તેમ છતાંય તેમની ટિકિટો આપવામાં આવી. એટલે જ મેં તમને કીધું કે હવે લોકોને ઓળખી ગયા છે. મેં તમને એટલે જ કીધું કે એની જે બોલવાની વાત છે, એ જે બોલે છે અને જે કરે છે, કથની અને કરનીમાં ફરક છે. એટલે જ મેં કીધું કે હવે એને બહુ લોકો ઓળખી ગયા છે. જે કંઈ બોલશે એ લોકોમાં એ હાસ્યપદ બને છે, ઈમાનદારીની વાતો કરે છે, ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે, જામીન પર છુટકારો મળ્યો છે, અને જે કંઈ વાતો થાય છે અભણની વાત કરે છે. એના બધા જ ઉમેદવાર ભણેલા છે,
રાજનીતિમાં કોઈ પાર્ટીમાં શક્ય નથી. રાજનીતિ અંદર પાર્ટીની અંદર કાર્યકર્તા કામ કરતો હોય, લોકોની સાથે જોડાયેલો હોય, લોકો માટે દોડતો હોય, એવા કાર્યકર્તાનો ચાન્સ ટિકિટ મળતી હોય છે, એને ચાન્સ મળતો હોય છે, એને તક મળતી હોય છે. ભણેલા હોય અને એને જ તક મળે એવું કોઈ જરૂરી નથી. એ કોઈ પણ પાર્ટીમાં શક્ય નથી. એટલે એ વાતો કરે છે, પણ એના ઉમેદવાર પણ અભણ છે. એના ઉમેદવાર પણ અભણ છે. સવાલ અભણ અને ભણેલા નથી. સવાલ ઈમાનદારીનો છે, સવાલ પ્રામાણિકતાનો છે, સવાલ ઈચ્છા શક્તિનો છે. આ સવાલ છે. જો કોઈ પ્રતિનિધિ હોય, ચૂંટાય, ભલે અભણ હોય, પણ જાગૃત હોય, ઈમાનદાર હોય, પ્રમાણિક હોય અને ઈચ્છા શક્તિ હોય, મારે લોકો માટે કંઈક કરવું છે, રાજ્ય માટે, શહેર માટે કંઈક કરવું છે, એવો પ્રતિનિધિ હોય તો લોકોને એ ગમે છે અને લોકો જેને મત આપી ચૂંટે છે. લોકો જ અભણ હોય કે એને ચૂંટણી અંદર કહીને જ છે કે હું 8-5 છું અને લોકોને ચૂંટે છે અને લોકો મત આપે છે, લોકો જાણે છે. અને એટલા માટે આ બધા વાહિયાત મુદ્દાઓ લઈને ચાલે છે, પણ લોકો હવે એને ઓળખી ગયા છે. ગુમરાહ કરવાનું કામ કરે છે એવું કેવું છે? 100% ગુમરાહ કરવાનું કામ કરે છે. લોકોને ગેરમાર્ગે દોરી અને જીતવાનો પ્રયાસ કરે છે. સુરતની જનતાને અને તમારા વિસ્તારના લોકોને તમે શું અપીલ કરશો? ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે. આ દેશ આઝાદી પછી આઝાદી અપાવનાર પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, દેશને આઝાદી અપાવનાર અનેક લડવૈયા ઘડવૈયાઓનું એક સપનું હતું, મારો દેશ આઝાદ થાય પછી મારો દેશ કેવો હોય. સ્વચ્છ ભારત, સુશાસન, આત્મનિર્ભર ભારત, મહાભારતી દુનિયાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન હોય. આ આપણા લડવૈયા ઘડવૈયાનું સપનું હતું, પૂજ્ય મહાત્મા ગાંધી વલ્લભભાઈનું સપનું હતું. એ સપનાનું ભારત બનાવવા માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રયાસો થઈ રહ્યા છે, જે મહેનત કરી રહ્યા છે, એ આ પાયો છે. કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકો પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, એનો પાયો છે. સ્વચ્છ ભારત, સુંદર ભારત, આત્મનિર્ભર ભારત, તાકાતવર ભારત, એ જે વિકસિત ભારત, એ જે ભારત બનાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, એનો પાયો છે. અને એટલા માટે આ પાયો મજબૂત કરવાનો છે. હું સુરતની જનતાને અપીલ કરું છું કે આવો દેશનો વડાપ્રધાન આપણને મળ્યો છે, એને હાથ મજબૂત કરવા છે. આ પાયો આપણે મજબૂત કરવો છે. તો આવો આપણે સૌ સાથે આ દેશને વિકસિત બનાવવા માટે, રક્ષિત બનાવવા માટે આ પાયાને મજબૂત કરીએ અને આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને મત આપી અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરીએ. ભારતીય જનતા પાર્ટી સામે હંમેશા કેમ એ પ્રકારના આરોપ લાગે છે કે ઉમેદવારને ખરીદવાની વાત હોય, ઉમેદવારને ધમકાવવાની વાત કરી રહ્યા છે? વિપક્ષ તરફથી એવા કેમ ગંભીર આરોપ લગાવવામાં આવે છે? અમારા ધારાસભ્યો છે, અમારા કોર્પોરેશનમાં જે કોર્પોરેટરો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા પંચાયતના, ભારતીય જનતા પાર્ટીના બધે જ લોકો ચૂંટાયેલા છે. ખરીદી લે અમને, ખરીદી લે કોંગ્રેસ, ખરીદી લે આપ. કેમ નથી ખરીદી શકતા? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બિકાઉ નથી, વેચાવ નથી. તમે પસંદગી એવી કરો છો, તમે કહો છો કે અમે સારા માણસો પસંદ કરીએ છીએ, પ્રમાણિક પસંદ કરીએ છીએ, ઈમાનદાર પસંદ કરીએ છીએ, ભણેલા પસંદ કરીએ, પણ તમારા લોકો વેચાઈ જાય એવા લોકો હોય છે. અમે તો રાજનીતિ અંદર દરેક પાર્ટી પોતે મજબૂત થયાના પ્રયાસો કરતા હોય, પણ તમારા માણસો શા માટે વેચાઈ જાય છે? તમે વેચાવાના આરોપ મૂકો છો કે તો તમે શા માટે તમારા પ્રતિનિધિઓ છે? એ તો એમને વિચારવાનું છે. ભારતીય જનતા પાર્ટી એમથી વિચારવાનું છે. એના લોકો એવા છે, એના માણસો એવા છે, એના કાર્યકર્તા એવા છે કે જે લાલચી છે, એને પૈસા સિવાય કંઈ દેખાતું નથી. એવા લોકો એની સાથે છે, એટલે તો ગમે ત્યાં જતા રહેવાના. ચાલો, સુરતમાં એવી ચર્ચાઓ ચાલી હતી કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં ના, આવે છે. બિલકુલ કોઈને અમારે કોઈને ડરાવવાની જરૂર જ નથી. અમે તો એવા માણસો છીએ કે ચૂંટણીના મેદાનમાં, ચૂંટણીના જંગમાં એને હરાવીને અને શાસન લેવા માંગીએ છીએ. મારે એને વેચાવીને, ધમકાવી કે ડરાવીને પૈસાથી એ ઉમેદવારને હટાવી લેવા અમારો એ વિષય જ નથી. અમને બિનહરીફ અમારી સીટ થાય તો અમને ગમતું નથી. અમને તો ચૂંટણીના જંગમાં, ચૂંટણીના મેદાનની અંદર લડવાની તાકાતથી લડીએ એ અમને ગમે છે અને એ અમારી કિંમત થાય છે.
તમે જે લડવાની વાત કરી ઉપરથી એક સવાલ યાદ આવ્યો. વિપક્ષોને ની બંને પાર્ટીઓ એવું કહેતી હતી કે અમે ગુજરાતની અંદર તમામ સીટો ઉપર ઉમેદવારો ઉતારીશું. કેટલીક જગ્યાએ તો ઉમેદવારો પણ નથી મળ્યા. વાતો જ કરવાની છે અને એની પાસે વાત સિવાય કંઈ નથી. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી મહેનત કરીને ઊભી થઈ છે. શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાની પાર્ટી છે. કેટલીય વર્ષોથી મહેનત કરીને આ દુનિયાની સૌથી મોટી પાર્ટી થઈ છે. શાસનમાં આવવું, કામ કરવું, લોકોના હિતની વાત કરવી, આ બધું સહેલું નથી. એ જે વાત કરે છે એ બધું અઘરું છે. અને એટલા માટે વાત થઈ શકે, પણ આખા એ ગુજરાતની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશનમાં 10,000 ઉમેદવારો ઊભા કરવાના છે. એનું નેટવર્ક નથી, તાકાત નથી, એની પાસે કોઈ માણસો પણ નથી. એટલા માટે એને ઉમેદવાર તો મળી જ ના શકે. પણ આ વિસ્તારની અંદર ગયા 5 વર્ષ સુધી એના કોર્પોરેટર હતા, એટલે આ વર્ષે એના અહીંયા ઉમેદવાર પણ મળ્યા છે. અને એ હું તો મારી દ્રષ્ટિએ માનું છું કે વરાછાની અંદર પણ એને ઉમેદવાર નથી મળ્યા, અને એટલે જ એને મુખ્ય લોકોને ઉતારવા પડ્યા છે. મનોજભાઈ સોરઠિયાના પ્રદેશ મહામંત્રી, એને અહીંયા ઉતારવા પડ્યા છે મારા વિસ્તારમાં. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો છે કે હવે ગભરાઈ ગયું છે, ડરી ગયું છે. કોર્પોરેશનની ચૂંટણી એના મુખ્ય લોકો લડે છે, તો એને ઉમેદવાર પણ ના મળે, સ્વાભાવિક છે. ગોપાલ ઇટાલિયા કેમ કુમાર કાનાણીના વિસ્તારની અંદર જોરશોરથી ખુલીને વિરોધ કરે, પ્રચાર પ્રસાર શરૂ કરે? એને જ્યાં એવું લાગતું હોય કે વરાછા વિસ્તાર એને એવું છે કે વરાછામાં જવું છે, તો આખા સુરતની અંદર, આખા ગુજરાતની અંદર એક આમ આદમી પાર્ટીનો માહોલ બને. જેમ કે વિસાવદરમાં જીત્યા પછી એણે જે ગુજરાતની અંદર જે વાતો કરી, એટલે એની ભાવના, એની લાગણી એ છે કે વરાછામાં એકવાર અમારો પગ પછેરો થઈ જાય અને અમારા મુખ્ય લોકો આવી જાય, તો એનું વાતાવરણ આખા સૌરાષ્ટ્રની અંદર બને. કારણ કે વરાછા વિસ્તાર એક એવો વિસ્તાર છે કે આખા સૌરાષ્ટ્રમાંથી દરેક ગામમાંથી પણ 2-4 લોકોથી જીતવાથી તો એવો કોઈ માહોલ તો બનવાનો એ માને છે. એ એક ભાઈ એક વિસાવદરમાંથી જીતવાથી એવું માને છે કે સરકાર બની છે, માને છે ને? કામ તો વિસાવદરમાં થયા પણ નથી એક પણ. નથી, એ માને છે, એ એવું માને છે કે હું વિસાવદરમાંથી જીત્યો એટલે ગુજરાતમાં અમારી સરકાર બનશે એવું માને છે. એવું જે અહીંયા માને છે કે વરાછામાંથી જીતી છે તો મેયર બની છે. એટલે એ ખોટા વહેમમાં છે. અને મને તો આનંદ છે કે મારા વિસ્તારમાં મેં લડવા આવ્યા છે, અહીંયા જ પડ્યા છે, મારી સામે જંગમાં મેદાનમાં ઉતર્યા છે. તો અમને પણ ચૂંટણી લડવાની મજા આવે છે, આનંદ આવે છે. એટલે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કોનું કેટલામાં દમ છે. બિલકુલ, આભાર કુમારભાઈ વાતચીત કરવા બદલ. તો પરિણામ આવશે ત્યારે, સુરતની જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે ખ્યાલ આવશે કે સુરતની જનતાએ ક્યાં ગઈ છે. કેમ કે છેલ્લા 10 વર્ષથી આ એ વિસ્તાર છે સુરતનો કે જ્યાં પહેલાં પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસ તરફ મતદાન થયું, પાટીદારોએ કોંગ્રેસ તરફ ગયા. ત્યારબાદ વર્ષ 2021માં એ જ પાટીદાર અનામત આંદોલનના જે સભ્યો હતા જેની સાથે રહીને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી જીતી. પણ હવે આ વિસ્તાર એ કંઈક અલગ મૂડની અંદર હોવાની ચર્ચાઓ અત્યારે ચારે કોર ચાલી રહી છે, અને એ જ ચર્ચાઓ ઉમેદવાર અને એના ધારાસભ્ય કરી રહ્યા છે. મતગણતરી થશે, પેટીઓ ખુલશે ત્યારે ખ્યાલ આવશે કે ભાજપનું જે લક્ષ્યાંક છે 120 કમળનું એ કઈ દિશાની અંદર જઈ રહ્યું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.